બકરીદના તહેવારના અનુસંધાને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। આગામી તારીખ 7ને શનિવારના રોજ મુસ્લિમ સમાજ દ્વારા બકરીદના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે। બકરીદના તહેવારના અનુસંધાને શહેરના ચાવડી ગેટ તેમજ અન્ય સંવેદનશીલ વિસ્તારની જિલ્લા પોલીસ દ્વારા મુલાકાત લેવામાં આવી। ભાવનગર શહેરના દિવાનપરા રોડ, સાંઢિયાવાડ, નવાપરા, ચાવડી ગેટ સહિતના વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું, જેમાં એસપી હર્ષદ પટેલ, ડીવાયએસપી, તમામ ડિવિઝનના પીઆઈ, એસીબી, એસઓજી સ્ટાફ સહિતના પોલીસ અધિકારી કર્મચારીઓ જોડાયા હતા। 7 જૂન 2025ના રોજ બકરીદનો તહેવાર ઉજવવામાં આવનાર છે, જે અનુસંધાને ભાવનગર શહેરના જે મુખ્ય મસ્જિદ વિસ્તાર છે, જ્યાં મોટી સંખ્યામાં મુસલમાન ભાઈઓ નમાઝ માટે આવતા હોય છે, એવા તમામ રૂટ ઉપર આજે ભાવનગર શહેર ડિવિઝનના ડીવાયએસપી તથા તમામ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ, પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓ, જિલ્લાની ક્વિક રિસ્પોન્સ ટીમ અને એલસીબી અને એસઓજીના પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે એક ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરેલ છે। ફૂટ પેટ્રોલિંગના રૂટમાં તમામ મોટી મસ્જિદ આવરી લેવામાં આવી છે, જેથી કરી આ વિસ્તારમાં આવતા તમામ હિન્દુ અને મુસલમાન ભાઈઓને મળી શકાય અને જે કોમી એખલાસનું ખૂબ સારું વાતાવરણ ભાવનગર શહેર અને જિલ્લામાં છે, એને વધુ મજબૂત બનાવી શકાય। સાથે સાથે આજના પેટ્રોલિંગમાં મુસ્લિમ સમુદાયમાંથી સમાજના અગ્રણી નેતાઓ પણ આમાં જોડાનાર છે। આ સમગ્ર ફૂટ પેટ્રોલિંગ પૂરું થયા બાદ એક શાંતિ સમિતિની મિટિંગનું પણ આયોજન કરેલ છે, જેમાં હિન્દુ, મુસલમાન અને વેપારી અલગ અલગ પ્રકારના નાગરિકોનું આજે એક શાંતિ સમિતિનું આયોજન કરેલ છે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।